વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામના દેસાઈવાડમાં સાવિત્રીબેન ગુણવંતભાઈ નાયકના ઘરે રહેતા ઉષાબેન મહેશભાઈ જોશી રહે છે. તસ્કરો વિસ્તારની કરેલી રેકી દરમિયાન ઘરમાં બે મહિલાઓ એકલી રહેતી હોવાનું ધ્યાને આવતા 14 માર્ચના રોજ તસ્કરોએ ઘરને તસ્કરી માટે ટાર્ગેટ કર્યું હતું. 14 માર્ચની રાત્રિએ સાવિત્રીબેનના ઘરે 4 અજાણ્યા બુકાનીધારી યુવકો લાકડાઓ લઈને આવી પહોંચ્યા હતા. સાવિત્રીબેન અને ઉષાબેને પહેરેલ સોના ચાંદીના ઘરેણાઓ અને રોકડા રૂપિયા આપવા જણાવ્યું હતું. સાવિત્રીબેને તેમણે પહેરેલા ઘરેણાં આપવાની ના પાડતા તસ્કરોએ સાવિત્રીબેને લાકડાના ફટકા માર્યા હતા. જે બાદ સાવિત્રીબેને પહેરેલી સોનાની બુટ્ટી અને સોનાના પાટલા આપ્યા હતા. ઉષાબેન પાસે પણ તસ્કરોએ તેમણે પહેરેલ ઘરેણાં માંગતા ઉષાબેને ઘરેણાં આપી દીધા હતા. કબાટની ચાવી વિશે પૂછતા બંને મહિલાઓ કબાટની ચાવી બતાવી હતી. તસ્કરોએ કબાટમાંથી રોકડા 50,000 રૂપિયા કુલ મળી 3,87,000નો મુદ્દામાલ તસ્કરી કરી આરોપીઓ ભાગી ગયા હતા. ઘટના અંગે સાવિત્રીબેને પરિવારમાં સભ્યબને અને પડોશીઓને ઘટનાની જાણ કરી હતી. બનાવ અંગે પારડી પોલીસની ટીમને ઘટનાની જાણ થતા ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તે કેસમાં વલસાડ એસપી કરણરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ એલસીબી, એસઓજી અને પારડી પોલીસની અલગ અલગ ટીમો બનાવી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી હતી. જે દરમિયાન વલસાડ એલસીબીની ટીમે પારડી તાલુકાના 2 સ્થાનિક મળી કુલ 6 આરોપીઓની પારડી, અમદાવાદ અને ગોધરાના અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ કેસમાં પણ પારડીના બાબુ પટેલે આરોપીઓને ટિપ્સ આપી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક દુકાન આગળ સ્થાનિક લોકોને પારડી તાલુકાના પલસાણા ગામમાં રહેતી 2 મહિલાઓએ તાજેતરમાં જમીન વેચી હોવાથી ઘરમાં મોટી રકમ હોવાની જાણકારી મળી હતી. જે ટિપ્સ બાબુ પટેલને મળતા બાબુ પટેલે તે ટિપ્સ ગોધરાની લૂંટારૂ ગેંગને સભ્યોને બોલાવી ટિપ્સ આપી હતી. ઘટના પહેલા બાબુ પટેલે તેમની ગાડીમાં ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારમાં ફેરવી ઘટના સ્થળની રેકી પણ કરી હોવાનું સામે આવ્યું હતું. વલસાડ જિલ્લાના પારડી જે પોલીસ સ્ટેશન છે એનું જે પલસાણા ગામ છે એની સીમમાં એક દાદીમાં જે સિનિયર સિટીઝન એકલા રહે છે એમના ઘરમાં 14મી માર્ચ 2024ના રોજ એક લૂંટનો બનાવ બન્યો હતો. 5થી વધુ અજાણ્યા ઈસમોએ દાદીમાને બંધક બનાવીને ઘરમાં 3,78,000 રૂપિયાના સોના ચાંદીના દાગીના અને કેશની લૂંટ ચલાવેલી હતી. છેલ્લા 1 મહિનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ઉત્સવ બારોટ અને એની ટીમ આ ડિટેક્શન પાછળ લાગેલી હતી. તાજેતરમાં જે ડુંગરામાં જે ધાડનો ગુનો દાખલ થયો અને એનું ડિટેક્શન થયું એમાં જે અમને અમુક જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે ટીપ મળી હતી અને એની સાથે જે અમારું ટેકનિકલ વર્કઆઉટ ચાલુ હતું એના કારણે આજે પારડીમાં જે લૂંટ થઈ હતી એ ડિટેક્ટ કરવામાં ખૂબ મોટી સફળતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી છે. સમગ્ર જે ગુનાને જે શરૂઆત છે એ વિષ્ણુ ધોળિયા પટેલ નામનો પારડીનો એક માણસ છે જે ભૂતકાળમાં સરપંચ પણ રહી ચૂકેલો છે. એની દુકાન ઉપર એને જે ટીપ મળી હતી કે આ દાદીમાં છે એમણે તાજેતરમાં કોઈ જમીન વેચી છે એટલે એમને પૈસા મળ્યા છે. એ ટીપ એણે બાબુ વજીર પટેલ જે આપણા ડુંગરાના ધાડના ગુનામાં પણ ટીપ આપનારો અને રેકી કરવામાં સામેલ હતો અને જેણે પોતે એ દાહોદની ગેંગ છે એને બોલાવીને અર્ટિગા ગાડીમાં લૂંટ કરવા માટે ધાડ પાડવા માટે ઉતારી ગયો હતો ડુંગરામાં. એ જ બાબુ વજીર પટેલને આ વિષ્ણુ પટેલે ટીપ આપી હતી. બાબુ વજીર પટેલે આ ટીપની વાત જીતુ પટેલને કરી હતી. આ બંને જણા ત્યાં પારડી વિસ્તારના જ રહેવાસી છે, ધરમપુર અને પારડી વિસ્તારના રહેવાસી છે. અને બાબુ વજીર પટેલ અને જીતેન્દ્ર પટેલે દાહોદથી જે રીતે એમણે ડુંગરામાં ધાડમાં દાહોદથી આરોપીઓ બોલાવ્યા હતા એ રીતે દાહોદની એક આખી ગેંગ બોલાવેલી હતી. એ ગેંગમાં મુખ્ય જે આરોપીઓ છે કાળુ માવી, બાબુ ગુંદિયા, સુનિલ મેડા, જોરસિંગ ઉર્ફે જોરાવર અને હિમસિંગ ઉર્ફે કટલો, આ 5 જણાને એમણે બોલાવેલા હતા. જીતુ જે છે એ એક વાડીએ ભાડેથી રહે છે. એ વાડી પર આ લોકોને રાખવામાં આવ્યા હતા. 2 દિવસ આ લોકો સાથે એ જે દાદીમાનું ઘર છે તે રેકી કરવામાં આવી હતી. અને બનાવના દિવસે રાત્રે આ બાબુ પોતે પોતાની અર્ટિગા ગાડીમાં આ 5 આરોપીઓ જે કાળુ માવી, બાબુ ગુંદિયા, સુનિલ મેડા, જોરાવરસિંહ અને હિમસિંગ ઉર્ફે કટલા આ બધાને ગાડીમાં ઉતારીને આ લોકોને લૂંટ માટે ત્યાં મૂકવા ગયો હતો. આ 5 આરોપીઓમાંથી 3 આરોપી કાળુ, બાબુ અને સુનિલ એને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ ઉપરાંત જે ટીપ આપનારો વિષ્ણુ ધોળિયા પટેલ અને જીતુ પટેલ પણ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે. આની સાથે આ લોકોની ગેંગમાં અન્ય એક સામેલ વ્યક્તિ રમેશ પલાસ જે આ લૂંટમાં સામેલ નહોતો પરંતુ અન્ય પોલીસ વિસ્તારમાં અન્ય થયેલી ઘરફોડમાં સામેલ છે રમેશ પલાસ. એમ કુલ 6 આરોપીઓને પકડવામાં મોટી સફળતા પોલીસને મળી છે. બાબુ વજીર પટેલ જે છે એ ધાડના ગુનામાં ઓલરેડી અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એનું પણ આ ગુનાના કામે ટ્રાન્સફર વોરંટથી લઈ આવવામાં આવશે.
આ તમામ આરોપીની જે ડિટેલ્ડ પૂછપરછ કરતા વલસાડ જિલ્લામાં વલસાડના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી 5 જેટલી 2024માં દાખલ થયેલી 5 ઘરફોડ, 2023માં દાખલ થયેલી 2 ઘરફોડ અને આ પાડીની એક લૂંટ, એમ કુલ 7 ઘરફોડ અને 1 લૂંટનો ગુનો ડિટેક્ટ કરવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળેલી છે. આ આખી જે ગેંગ છે એમાં ખાસ કરીને બાબુ વજીર પટેલની અને આ ગેંગની વાત કરીએ તો આ લોકોએ અન્ય અલગ અલગ 20 જેટલા અલગ અલગ જગ્યાએ ગુનાઓ કરેલાની કબૂલાત પણ આપેલી છે, જેની અંદર સુરત, નવસારી, વલસાડ, દમણ એવા વિસ્તારોમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર, નકલી પોલીસ, નકલી વ્હીકલ ચેકિંગ કરનારા ટ્રાફિક પોલીસ, અલગ અલગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દીકરી જે મેરેજ કરવા માટે ફિમેલ જે સપ્લાય કરીને પછી એમનું ચીટિંગ કરવા એવા અલગ અલગ ગુનાઓનો પણ અંજામ આપેલો છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની તમામ જનતાને પણ નમ્ર અપીલ કરીશ કે આપની સાથે આ આરોપીઓમાંથી કોઈએ ક્યારેય પણ કોઈ પ્રકારનું ચીટિંગ કે એક્સટોર્શન કરેલું હોય તો આપ આગળ આવો, જેથી કરીને આપનો ગુનો દાખલ કરી શકાય અને આવા આરોપીઓ વિરુદ્ધ વધુમાં વધુ ગુના દાખલ કરીને એમને જેલના સળિયા પાછળ ધકેલી શકાય. खबरों में अब तक के लिए बस इतना ही. मिलते हैं फिर ऐसी ही बड़ी खबर के साथ. तब तक के लिए धन्यवाद. देखते रहिए गोल्ड कॉइन न्यूज. अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक और सब्सक्राइब करें और नई वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पे क्लिक करें. धन्यवाद.